જય શ્રી કૃષ્ણ મહાદેવર, કેમ છો બધા મિત્રો? મજામાં જશો? આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ઘણા દિવસો પછી તમારો ભાઈ આજે બ્લોગ લઈને આવી ગયો છે, બરાબર. અને મિત્રો આજે આપણે બ્લોગ ચાલુ કરી છે સાંજે, બરાબર. સાંજના વાગી ગયા છે 10:19 થઈ ગઈ છે, બરાબર. અને આજે મિત્રો આજે સાંજે આપણે ક્યાંક જવાનું છે, બરાબર. 3 દિવસનો પ્રોગ્રામ છે. અને મિત્રો આજે તારીખ છે, બરાબર. તારીખ કેટલી બતાવી દઉં. આજ મિત્રો 15 સપ્ટેમ્બર છે, સાંજના 10:19 થઈ ગઈ છે, રેડી. અને જુબા કેસરી, ઓકે, જુબા કેસરી, બરાબર મિત્રો. અને સાંજના મિત્રો વાગી ગયા છે 10:19 અને 15 સપ્ટેમ્બર છે, બરાબર મિત્રો. 15 તારીખ છે આજે. અને આજે મિત્રો આપણે બ્લોગ શૂટ કરી રહ્યા છીએ. આપણે ક્યાં જવાનું છે એ તમને કામ નથી કહેતો, થોડુંક તમે ગેસ કરી લ્યો, બરાબર. તમે ટાઇટલ થંબનેલ જોઈને તો સમજી ગયા છો, બરાબર. તો આપણે જવાના છીએ અને આપણે વહેલું ઉઠવાનું છે. ક્યાં જવાનું છે પછી તમને ગેસ કરી લ્યો, પછી તમને હું કહીશ, રેડી. આપણે મિત્રો રાતે 2-3 વાગે આપણે ઉઠશી અને પછી આપણે જવાના છીએ, બરાબર ને. ફૂલ ફેમિલી સાથે જવાના છીએ. તો જાસી ક્યાં જવાનું છે તમને ખબર પડી જશે. તો ચાલો અટાણે હવે આપણે સૂઈ જાય, બરાબર. વહેલા સૂઈ જાય, 10:20 થઈ ગઈ છે. અને આપણે ઉઠશી, તમને પાછા મળી ઉઠીને પછી આપણે રેગ્યુલર કરીએ આપણો બ્લોગ, બરાબર. ત્રણ મિત્રો સૂઈ જાય અને પછી જાય, બરાબર. મિત્રો 2:33 થઈ ગઈ છે અને આપણે ઉઠી ગયા છીએ, બરાબર મિત્રો. રાતના 2:33 થઈ ગઈ છે અને આપણે ઉઠી ગયા છીએ. આપણે ક્યાં જઈ રહ્યા છીએ તો તમને ખબર જ છે. તમારે ગેસ કરવાનું છે, સસ્પેન્સ કરવાનું છે, બરાબર. ટાઇટલ તમને લઈને તો ખબર પડી ગઈ છે. તો ચાલો જઈ રહ્યા છીએ આમનો. આજે મિત્રો ઉઠા છે, બરાબર. જોઈ લો ખાલી મોટું, ઓકે. તો ચાલો હવે તમે ક્યાં જાય છે. ગેસ એટલે ઓલો ગેસનો ચૂલો નહીં, ગેસનો ચૂલો નહીં, તમે ઓલું શું કહે સોચો ક્યાં જઈ રહ્યા, બરાબર. ચાલો હવે આપણે જાય છીએ, લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણી સફર ઉપર. આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને ટાણા આવી ગયા છીએ આપણે ગેસ ભરવા, બરાબર. તો લાલપુર બાયપાસેથી નીકળી ગયા છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ હેબા બાયપાસ, બરાબર. પછી અહીંયા ક્યાં જવાના છીએ તમને મળી જઈશ, બરાબર. તો તમને ખબર પડી જશે. અને મિત્રો આ મિત્રો માઇક આજે ભૂલી ગયો છું ઘરે, બરાબર. મારી પાસે માઇક છે એ ભૂલી ગયો છું, એટલે અવાજ થોડો આવશે નહીં, બરાબર. તો એટલે મિત્રો થોડીકમાં તો હું વોઇસ કરીશ, બરાબર. ચાલો રહી ગયું છે હવે રહી ગયું, બરાબર. તો આ છે આપણો હેબા બાયપાસ અને ગેસ ભરાવીને નીકળી ગયા છે આપણે મંદિર તરફ. ક્યાં જાય છે તમને 2 મિનિટ પછી તમને ખબર પડી જશે. 2-3 મિનિટ. પેલા મિત્રો લોકેશન જોઈ લો, પેલા કમેન્ટ કરી દીધી આ શું છે, પછી હું તમને કહું, ઓકે. એ કમેન્ટ કરી દીધી. ચાલો મિત્રો હું તમને કહું, આ છે મિત્રો ગિરનાર, ગિરનાર, મિત્રો ગિરનાર આવી ગયા છે. હવે ક્યાં જાય છે તો તમને હજી સસ્પેન્શન જ રહેશે, બરોબર મિત્રો. હજી ગેસ કરી ગેસ ગેસ ખાલી જો આમ વિડીયો જો ખાલી સનસેટનો ગિરનારમાં વિડીયો બહુ જ મજા આવે. જો વિડીયો આપણે મિત્રો ક્યાં જાય છે કહી દઉં તમને. હા હાલો ભાઈ, આપણે જઈએ છીએ સાસર ગીર અને રિસોર્ટમાં રોકાવા.
ચાલો જાય અને તમે પોગી જશે એટલે તમને કહી દેશે બરોબર ને. રિસોર્ટ જો મિત્રો ચાલુ થઈ ગયા છે. ઓકે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ સાસર ગીરમાં બરોબર મિત્રો. આપણે સાસર ગીરમાં આવી ગયા છીએ. 3 દિવસ મિત્રો આપણે કાઢવાના છે અને અત્યારે મિત્રો આપણે એક વિલામાં જવાનું છે તો જાસી બરોબર. અને મિત્રો અહીંયા જો વાંદળા દેખાઈ ગયા છે. તમે મિત્રો ઉપર ઝૂમ કરીને દેખાડો. મિત્રો આપણે રિસોર્ટની બાજુમાં મિત્રો મગર દેખાઈ રહી છે. જોઈ લો મગરનું બચ્ચું છે. મિત્રો આપણે આવી ગયા છીએ રિસોર્ટમાં બરાબર. કયું રિસોર્ટ છે? લાયન રિસોર્ટ છે બરાબર. તો મિત્રો આવી ગયા છીએ અને હવે મિત્રો આપણો રૂમ જે છે એ સાફ થઈ રહ્યો છે બરાબર. તો ત્યાં લગીમાં મિત્રો આપણે સ્વિમિંગ પુલે બેઠા છીએ. તો સ્વિમિંગ પુલમાં મિત્રો આપણે નાહવા જઈએ છીએ બરાબર. તો ચાલો લેસ. તો મિત્રો અટાણા આપણે આવી ગયા છીએ મિત્રો નાઈને આવી ગયા છીએ અને મિત્રો મારો અવાજ આવી રહ્યો છે તમને બરાબર. ભાઈ નીચે જઈને દો. ઓકે મિત્રો તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે નાહી ધોઈને બરાબર મિત્રો. આપણા વિલે મતલબ ગેસ્ટ હાઉસ છે બરાબર મિત્રો. આ છે આપણું ગેસ્ટ હાઉસ બરાબર મિત્રો. આ આપણે રાખ્યું છે લાયન રિસોર્ટમાં બરાબર. તો મિત્રો પહેલાં મિત્રો આપણે આ રૂમ આવ્યો હતો બરાબર મિત્રો. 105નો રૂમ નીચેનો રૂમ આવ્યો હતો મિત્રો. વ્યૂ નહોતો બરાબર બરાબર. એટલે આપણે કીધું કે ઉપર જાય બરાબર. તો ઉપર આપણે આવી ગયા છીએ. તમને રૂમ બતાવી દો એકવાર. ચાલો ઉપર ખરેખર વ્યૂ બહુ મજા આવ્યો છે અને રૂમ પણ ખરેખર મજા આવશે બરાબર. જોઈ લો મિત્રો 360 મોડ આપણે કરી દીધું છે. જોઈ લો ખાલી વ્યૂ જોવો તમે મજા લેવા મિત્રો. જો ખાલી વ્યૂ ગ્રીન બરાબર મિત્રો. આખું ગ્રીનલી છે બરાબર મિત્રો. હજી મિત્રો આમ જુઓ બરાબર. અને મિત્રો આ છે આપણો રૂમ બરાબર મિત્રો. 205 C205 બરાબર મિત્રો. અંદર મિત્રો રાણા તમને આ ફાર્મ હાઉસ ગેસ્ટ હાઉસ જીક્યો એ બરાબર. તો મિત્રો રાણા તમને રિવ્યુ શું એક્સપ્લોર કરાવી દઉં બરાબર. તો આપણા નંબર છે C205 બરાબર. તો મિત્રો ખુલ્લું જ છે. રેડી આપણે ખોલી નાખ્યું. ચંપલ કાઢી દઉં બહાર. રેડી તો મિત્રો આવો રૂમ છે કાંઈક બરાબર. અને આને નાખવાનું જા ઓકે જઈ રેડી. લાઈટ થઈ ગઈ છે. ચાલુ પહેલાં પંખો બંધ કરી દે. પંખાનો અવાજ આવશે. રેડી તો મિત્રો આવો રૂમ છે કંઈક બરાબર. તો એન્ટ્રી અહીંથી આપણે કરી. આ છે આપણો બેડ અને મજા ડાયબા રાખે બરાબર. પૈસા વસૂલ બરાબર બરાબર મિત્રો. અને અમે મિત્રો ટોટલ 4 જણા છીએ એટલે 2 બેડમાં શું છે અને બાકી મિત્રો એક્સ્ટ્રા આપેલા છે 2 ગાદલા બરાબર. અને ઓછી કામર છે અને ટીવી છે. જોઈ લો ટીવી છે. અને મિત્રો ચા પાણી પીવા હોય એની માટે છે. આ કોફી પીતા હોય કોફી માટે અને આ ચા છે. અને મિત્રો આ પાવડરવાળું દૂધ છે. રેડી
અને આ છે એમાં પાણી નાખીને ગરમ કરીને આપણે પીવાનું, બરાબર. અને મિત્રો આપણે ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈ લીધી, બરાબર ને. બાકી મિત્રો બધું આમનો સામાન પડ્યો છે રેડી. અને આવો રૂમ છે, એસી છે, અને જો ખાલી આમ સિંહ હો કાયદેસર, સોરી સિંહ નથી સિંહણ છે, બરાબર મિત્રો. લઈ લ્યા 2 બચ્ચા અને સિંહણ, બરાબર. અને મિત્રો આ ઘરે કરેલું વર્ક છે, જોઈ લ્યો, બરાબર. બેડ છે, અને મિત્રો આ બારે એક બાલ્કની છે, જોઈ લ્યો. આ બાલ્કની છે બારે, ચાલો જોઈ લ્યો ખાલી. હવે મિત્રો અહીંનો નજારો પણ કાંઈક અલગ જ છે, જો અહીંનો નજારો પણ અલગ જ છે, બરાબર. આવું છે. અને અહીંયા છે બાથરૂમ, બરાબર. તો મિત્રો આવું બાથરૂમ છે મોટું, બરાબર. શાવર છે, યુ ગાઈસ યુ ઓકે. અને મિત્રો અહીંયા ધોવાનું છે, બાકી વગેરે ટુવાલ ની બધું અહીંયા છે રેડી. અને કરી દઈએ આપણે બંધ. અને કાંઈ મિત્રો કબાડ છે, આમાં શું છે કાંઈ નથી, ઓકે રેડી. લઈ લ્યો યો. અને ટકાટક રેડી થઈ ગયા બરોબર મિત્રો. આપણે સ્વિમિંગ પુલમાં નાઈન આવી ગયા હતા, અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને અટાણે મિત્રો વાગી ગયા છે 1 વાગવામાં આવી રહ્યા છે, બરોબર. જોઈ લ્યો 1 વાગવામાં આવી રહ્યા છે, અને 1 વાગી ગયા છે, 1 વાગવામાં આવી રહ્યા છે. તો આપણે મિત્રો જમવા પણ જવાનું છે, કેમ કે મિત્રો અહીંનું મિત્રો તમને હું એક લિસ્ટ બતાવી દઉં, બરાબર. તો મિત્રો લંચ ટાઈમ બધું છે, બરાબર મિત્રો. જોઈ લ્યો અહીંયા સ્ટાર્ટિંગની બધું, બરાબર. તો મિત્રો ખરેખર એકવાર અહીંયા વિઝિટ કરજો, ખરેખર મિત્રો મને બહુ મજા આવી છે, બરાબર. ખરેખર હાઈ ક્લાસ છે, બહુ પૈસા વસૂલ તમારા થઈ ગયા છે, બરાબર ને મિત્રો. આમાં જેટલી વાર ખાવાનું છે એ બધી વાર મિત્રો તમને આવશે, બરાબર. તમે પેકેજ લેશો એ પ્રમાણે. અને મિત્રો ખાલી જોવા ગ્રીનલી જુઓ, ખાલી ગ્રીન, બરાબર મિત્રો. આખું ગ્રીન. સાંસર ગીર, આ છે ગુજરાતનો પાવર, આ છે ગુજરાતની ધરતી, બરાબર. તો આ છે, જોઈ લ્યો ખાલી. આમ ગુજરાત લાગે ને આપણે કેરળમાં આવી ગયા હોય, જોઈ લ્યો ખાલી. લાગે મિત્રો ગોવા સાઈડ આવી ગયા હોય, બરાબર. આપણા ગુજરાતમાં છે, બીજે ક્યાંય નથી. સાંસર ગીર આવી જવાનું, જોઈ લ્યો. વાદળ જુઓ ખાલી, વાદળ. હા મોજ, હા બરાબર. તો હવે આપણે જમી લેશી. શું જમવામાં શું છે એ તમને બતાવશે, બરાબર. અને પછી આપણે રેગ્યુલર કરી. ચાલો હવે આપણે નીચે જાય. હવે જઈએ છીએ આપણે ખાવા, બરાબર મિત્રો. લંચ કરવા, બરાબર. ઇંગ્લિશમાં લંચ અને ગુજરાતીમાં બપોરનું ખાવાનું, બરાબર મિત્રો. તો ચાલો જાય. અને જો ખાલી આમ લુક જો હું બેક કેમેરાથી બતાવું ખાલી મિત્રો. હરિયાળી, બરાબર મિત્રો. આપણો જે રૂમ છે મિત્રો ઉપર આવે, બરાબર. આખી મજા જ કરવાની, જો ખાલી, બરાબર. અને મિત્રો અહીંયા આપણી 4 વ્હીલ પડી છે રેડી. અહીંયા મિત્રો ગાર્ડન છે મિત્રો. હવે અહીંયા આપણે આવી ગયા છીએ. આ મિત્રો હોટલ છે, બરાબર. પૂછી લઈશું છે હું નથી ને મિત્રો. આ જોઈ લો સ્વિમિંગ પુલ છે રેડી. અને મારે પાછળ મિત્રો કિસને રમવાનું છે, એટલે છોકરાઓને રમવાનું છે, બરાબર. ખરેખર બેસ્ટ રિસોર્ટ છે, બેસ્ટ છે, જો લાઈન, બરાબર મિત્રો રેડી. અને મિત્રો જમવાનું છે, ખરેખર મજા આવશે, બરાબર. તો ચાલો. અને આ જોઈ લ્યો ખાલી, આ ગાર્ડન છે એનું, બરાબર. અને મિત્રો અહીંયા પર રૂમ એવું છે, રૂમ જેવું છે, બરાબર. તો હવે મિત્રો આપણે કોલ આવશે રેડી. અને મિત્રો અહીંયા છે નાના છોકરાઓને રમવાનું, એટલે કેરમ છે, ચેસ છે, અને બેડમિન્ટન છે, બરાબર. અને શું કહેવાય મને નથી ખબર, બરાબર. અને મિત્રો આવું છે. મિત્રો ખાઈ લીધું છે, બરાબર. અને ખાવાનું મિત્રો બેસ્ટ હતું, બરાબર મિત્રો. પંજાબી હતું, પણ આમ આપણે કે બારે ખાઈ તો મિત્રો ગરમ લાગે, બરાબર મિત્રો. તો મજા આવે એવું હતું, મસાલા ઓછા હતા, બહુ મજા આવી, બરાબર ખાવામાં. તો ખાઈ લીધું છે, બરાબર. અને હવે જાય છે આપણે રૂમ તરફ. અને પછી મિત્રો પાછું મિત્રો આપણે સ્વિમિંગ પુલમાં પડશી, બરાબર. મન થાય છે એવું, બરાબર. નાવાનું મન થાય છે સ્વિમિંગ પુલ, મને થાય સ્વિમિંગ પુલ દેખાય પડી જ જવા, ઓકે ચાલો. તો ખાઈ પી લીધું છે ને, હવે આપણે જાશું રૂમે, બરાબર. અને ખાલી આમ જો બાજુમાં ગ્રીનરી જુઓ, ખાલી મજા જ આવ્યા લાગે, બરાબર. અને મિત્રો ખરેખર તમે સાંસર ગીરમાં આવો તો એકવાર મિત્રો આ હોટલમાં આવજો, બરાબર મિત્રો. ખરેખર બહુ મજા આવી, બરાબર. અને મિત્રો હું સ્પોન્સર નથી કરતો, પણ મને બહુ મજા આવી એટલે તમને કહું છું, બરાબર. સ્વિમિંગ પુલ પર મજા આવે એવું છે રેડી. તો લાયન હોટલમાં આવજો, લાયન રિસોર્ટમાં, બરાબર. તો ચાલો હવે આપણે જઈશું રૂમે થોડીક વારમાં,
પછી તમને કાઢીશ લેવાની વોટર પાર્કમાં વોટર પાર્ક શું સ્વિમિંગ પુલમાં આવશે ત્યારે તમને બેસી બરાબર ને ફૂલ પેટ ખવાઈ ગયું છે મજા આવી ગઈ છે રેડી ચાલો મિત્રો અટાણે આપણે ઉઠી ગયા છીએ બરાબર મિત્રો આ એક શોખ નથી લેતું ઓકે તો મિત્રો અટાણે આપણે ઉઠી ગયા છીએ બરાબર 5 સાડા 5 જેવું થઈ ગયું છે ને એમ કે ગાડી આપણે સુતાનું હતા ગાડીમાં બરાબર અંદર ન જ આવે બરાબર તો ફાઇનલી અટાણે આપણે ઉઠી ગયા છીએ ને મિત્રો હવે આપણે બ્લોગ એન્ડ કરશે કેમ કે મિત્રો બીજો બ્લોગ આપણે શૂટ કરવાનો છે બરાબર મિત્રો અટાણે ક્યાંક જાય છે બરાબર ને કાલે સવારે પણ ક્યાંક જાય છે બરાબર અને અટાણે ક્યાં જાય છે તો તમને બીજા બ્લોગમાં ખબર પડી જશે બરાબર ક્યાંક જાય છે અમારું મિત્રો આ જે હોટલ રહે હોટલ શું ગેસ્ટ હાઉસ છું બરાબર ગેસ્ટ હાઉસ છું ત્યાંથી ક્યાંક મિત્રો અહીંથી કાંઈ કેટલા કિલોમીટર થાય 5-6 કિલોમીટરની અંતરમાં એક છે બરાબર મિત્રો જ્યાં ફરવાનું છે તો અહીંયા જાસી બરાબર તો તમને બતાવીશ બરાબર તો કાલના બ્લોગમાં જશે તો બસ મિત્રો આજના બ્લોગમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરતા જાઓ ને યાર જોઈ લ્યો સબસ્ક્રાઈબ કરતા જાઓ લાઈક કરી દો પછી તમારા ભાઈબંધોને શેર કરી દો અને આવો સપોર્ટ તમે કરી રાખજો બરાબર તો બસ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ બાય બાય સી યુ